એ અનંત દુઃખથી અથડાતો આવ્યો પ્રાણી, રાત દિવસ ફરે જેમ બેલ ગાણી, પાછો જાનો ત્યાં અથડાય કર્મના આણસામાં પકડાય, એ અટવાણો તૃષ્ણા જાળમાં, આ મોંઘો મનુષ્ય જન્મ રે મળ્યો છે, માટે જીવ ભાગે તું જાગ, મોહ નિંદરાને હવે ત્યાગ, ભૂલો બવરણમાં, મોંઘો મનુષ્ય જન્મ રે મળ્યો છે, એ માયા સમંદર ગુગાવે છે ભારે, તેમાં ઓળે અંકારી મેલ તારે, નિરયમાં માયાનું ભરાય, ઓળે તારી ડૂબી જોજે નવ જાય, એ તણાણો માયા નીરમાં, અમોઘો મનુષ્ય જન્મ રે મળ્યો છે, જય મગજે પકાર્યો સારંગ પ્રાણી, બાઈ જાલો સદગુરુ બાળ જાણે, દીના વસન એવા બોલ સદગુરુ જાણે નો તોલ, એ ઉગારે કપાળમાં, આ મોંઘો મનુષ્ય જન્મ રે મળ્યો છે, સ્વરૂપ સાધન સતનામ લે તું જાણી, એ બનીને મારા જીવ મોજ લેને તું માણી, આવાગમન નહીં ઊંડે સત્ય સમજી લો આ સંદેશ, એ ગુરુજીના અનુભવ જ્ઞાનમાં, એ મોંઘો મનુષ્ય જન્મ રે મળ્યો છે, એ લાલ ત્રંબક હર હંમેશા કહે છે, સદગુરુ ચરણે જે નિત્ય રહે છે, કરમ ભરમ ભાંગી જાય, પરિભ્રમ થઈને પૂજા સોહમ સાનમાં, અમોઘો મનુષ્ય જન્મ રે મળ્યો છે, જીવય ભાગી તું જાગ, તારી મોહ નિંદરામાં હવે ત્યાગ, ભૂલો ભવરણમાં, મોંઘો મનુષ્ય જન્મ રે
સદગુરુદેવ. મારું હું આ કાંઈ પણ માયા જો લાલચ લોભ કૂડ કપટ એ હોળીમાં માયાનો મેળ છે આ ઈ ગુડાડી દે એટલે એમાં ભૂસવું હોય તો જેમ ગધે પુકાર્યો સારે પ્રાણી બાય બાળ દાણે સદગુરુ દેવભાઈ તારી. જેમ ગજ કહેતા આપણી વિષય ઇન્દ્રિય એક ધરો હોય એની અંદર હાથી અને હાથણી અને એના મદન ઊંડા ધરામાં નાવા જાય ને એમાં એક ધૂળ રહે ત્યારે જોડ ને તો હું ભાઈ અને તો લાંબા સોચીએ હતા એની જોડ ને હાથીના પગે ગીતા અને ઊંડા પાણીમાં ખેંચતી. ત્યારે એનો પરિવાર બધાને મેકીને હરી નામ પહોંચાયો એક ગૌ વર્તલ વર્ષ ગૌ એટલી સુંદરબાઈ રેગી ને હરી અને એના હાથા આંતરનાથી પગેલા તારા એ હરિ સૂત્રથી છોડ્યું. અને એમ મને ને તમને સદગુરુ જે નામ આપ્યું આપણે એક મોહ મારું અભિમાનમાં આપણે એ હાથી છે અહંકાર મારો ને તમારો અભિમાન છે હાથી છે તો એના છોડવા માટે તો આ નામ છે. હાથીને ખીલે લાવવો હોય તો એનું અંકુર સદગુરુના હાથમાં એ પછી આ માયા જે આ જે ધૂળ હતું એને મારી નથી કાપી નહીં કુદરતી તત્વ છે નામથી ત્યારે એનું એમ સાધન સૌ સતનામ હતું. આ સાધન મળ્યું છે તમે જાણી લે ને આ શરીરથી કઈ ખારા કામ છે દેશથી સારું જો મુખેથી સારું બોલ સાધન સૌરી લે તું જાણે તું પોતે જ તો તારી અંદર જુવાન બેઠો જ છે મિત્રિયાની બેઠો જ છે તારા ઘટમાં તો જો તપાસ હૃદયમાં વસ્તુ જાણ મળે સંતોષ ઘણી વાણીમાં જાણેતર એટલે આપણા સ્વરૂપ જે હાલી રહ્યું છે અંદર નામ એને તો ઘણું જાણું આવા ગમન નહીં સમજે સત સમજી રહ્યા સંદેશ ગુરુજી નો અનુભવ આ સદગુરુ અનુભવ સાહેબ થઈ ગયા બોધ મહારાજગીરી પણ એનો કેવડો મોટો અનુભવ એ તો એની બીજી વાણી છે મને બહુ પ્રિય અને આધારે જ હું બેઠો છું હું કોઈને આપણે કરવાની જરૂર નથી આપણે આપણા જીવને બસ મને એક જ આ વાણી પ્રિય અને ગાવ ભાઈ મારા જીવને મારે ક્યાં રાખવું. પછી બીજું ચમક બાપા એવું પણ વાણીમાં કીધું અનુભવ જ્ઞાન વિના પાર નહીં પામો. તો અનુભવ કરવા માટે તો આપણે કઈક વ્યક્તિ ભરે નામમાં જવું તો પડે ને. થોડું ગુરુએ બતાવ્યું નામ એની અંદર રતિ ભરે આપણું મન લાગે તો કઈક અનુભવ તો બતાય ને. એવા અનુભવના ઘરમાં જવા માટે તો આ સદગુરુની જરૂર છે. સદગુરુ સંતો આ અનુભવ કરે કે કોઈ વાણીઓ ગાય કોઈ સત્સંગ કરે એની અનુભવની વાતો નરસિંહે કરી મીરાએ કરી કયા સંતો મહાપુરુષ છે અનુભવની વાતો કરી તો એને હું તમને ગુણ હજી ક્યાં આપણે એના નાયકે નેડા હતા ક્યાં ઓળખતા હતા તો આપણે એના ગુણલા નથી ગાતા ગંગા પછી પાનબા ચેતન તોરણ માલદેવ બધા એના અનુભવની વાણીઓ નીકળી ત્યારે હું તમે એને વાગોળીએ છીએ અહીંયાના રાહમાં હાલી બોલો સતી ગુરુદેવની